चणियाचोली એટલી વેરાયટી મળે ને ચણિયાચોળીમાં, કારણ કે હજુ નવરાત્રિની તો ઘણી વાર છે, પણ આ તો 12 મહિના આ લોકોનો સ્ટોલ લાગેલો જ હોય છે અહીંયા. આવું નવી ડિઝાઇન બધી અલગ અલગ ફેશનની બધી ચણિયાચોળી ચોલી બધું મળી રહે છે, બધી અલગ અલગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવી, રામ મણીરામ, જય બાપુ ખાનમેલી. મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો ગાઈસ, ઉઠી ગયા ને બ્રશ કરી લીધું, હવે પીશું ચા. ચલો ગાઈસ, તમારે ચા પી આવી જાઓ. પીવા બે ગયા છે અત્યારે 6:06 ની અંદર, વાગી જાય છે 8. ચલો ગાઈસ, તમારે પી તો આવી જાઓ મસ્ત મજાની ચા. હવે ખાવાની છે આપણે રોટલી મસ્ત ઘીવાળી. તો ચલો ગાઈસ, ચા નાસ્તો કરી લઈએ. તમારે કરવો આવી જાઓ. મેં નાહી લીધું, નાહીને માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. અને હવે જઈશ નીચે, જઈશ પહેલાં ભોળેનાથના દર્શન કરીશ ને થોડી વાર નીચે બેસીને પછી પાછો આવીશ. ચલો ભાઈ, બ્લોકમાં બને રહેજો. રોટલો કરનો ભાઈ બાજુનો મારા માટે. હા, આખો તમારે આપણો કચરા જ વારવા કરવાનું છું. ખબર વારી અત્યારે વારી તે કચરા પોતું એવું. ચલો ફોન આવે, શેઠનો ફોન આવે, વિડીયો કટ કરું. ગાઈસ, કચરા પોતા કપડા વાસણ બધું બાકી હતું, પતી ગયું અને અહીં લીધું મેં. હવે તો પંટી બી ભરતી દીધું હોય, જાય નોકરી. શેઠનો ફોન આવી ગયો તો ચલો બતાવું તમને. હો તો થઈ જાય નોકરી જવા માટે જવું પડે ત્યાં ફટાફટ. મારું મોડું થાય હતું, કારણ કે શું પડી જાય જો પોણા બાર થઈ ગયા. સાચી વાત. જાઓ તમે. ચલો ભાઈ, હું જઈશ નોકરી. હવે મળશું આપણે સાંજે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, માતાજી, રામ મણીરામ, જય માં ખાન. મમ્મી અહીંયા ભાઈ માટે શું કરતી હતી? ડિબેટ બનાવતી હતી. ને પપ્પા અહીંયા નોકરીથી જાય. ચાવા પીધી કે નહીં? ચા અને અમારો ભાઈ છે ને કોલ હવે અત્યારે લીટી પાડો બેસી જાય. ટાઈમ નહીં મળતા રાતે નહીં એટલે રામ રામ લખવાનું જોઈએ. હા સારું છે. ચલો ગાઈસ, બધા જમવા. આજ તો મસ્ત મજાની વધારેલી ખીચડી બનાવી છે મમ્મીએ. खिचड़ी तो करी है, चटनी बनाई है, रोटी है, चटनी है, खिचड़ी. પેલા પાણી પી લે क्या? हाँ खिचड़ी. दोपहर टाइम में जमल तो कचरा पोता बધી જ વાસણ પતી છે. હવે તારે બેસી બહાર આટો મારવા. આપણે સારી રાખડી હોય નતર નહીં. હા તો બગલ જઈએ. પપ્પા આપણે નીચે ગયા છે જંદા. ચલો ગાઈસ, તમે પણ કન્ટિન્યુ બની રહેજો બ્લોગમાં. હા ચલો ફાઇનલી બહાર જવા માટે નીકળી ગયા છીએ. લો ગાર્ડન ફૂલ ફેમિલી સાથે આટલા લો ગાર્ડન જઈએ. લો ગાર્ડન પહોંચી ગયા છીએ અમે. ભીડ બી એટલી છે. આજ બુધવાર છે ને તોય નહીં, રવિવાર તોય રક્ષાબંધન નજીક છે ને. ભીડ છે, ભીડ બહુ જ ભીડ. આપણે આમ મળાવ એટલી વેરાયટી મળે ને ચણિયાચોળીમાં, કારણ કે હજુ નવરાત્રિની તો ઘણી વાર છે, પણ આ તો 12 મહિના આ લોકોનો સ્ટોલ લાગેલો જ હોય છે અહીંયા. આવું નવી ડિઝાઇન બધી અલગ અલગ ફેશનની બધી ચણિયાચોળી ચોલી બધું મળી રહે છે, કારણ કે અહીંયા આ માર્કેટ રાત્રે જ ભરાય. દિવસે તો કાંઈ ના હોય, રાત્રે જ માર્કેટ ભરાય. એટલે હવે જઈશું આગળ. ये अलग अलग मस्त मस्त वेरायटी ये अलग अलग ચલો હવે
ભાઈ અત્યારે અગરબત્તી લઈ લઉં કારણ કે અહીં બહુ મસ્ત મસ્ત અગરબત્તી મળે છે એમના ત્યાં અલગ અલગ ફ્લેવરની છે ચંદન જ આવે લેવું છે આપણું ફોનનું કવર તો જોઈ લઈએ અંદર લઈ નીકળ્યા કારણ કે બધી લાઇટો બી બંધ કરી નાખી લોકોએ જશું લો ગાર્ડન 4 રસ્તા બાજુ બધું લઈને હવે આવ્યા છે પાછા લો ગાર્ડન બાજુ અને બતાવું ભાઈ તમને બજાર આ રાતની બજાર એટલું જોરદાર ભરાય ને કારણ કે ચણિયાચોળી જ વધારે હોય અલગ અલગ એટલી બધી ચણિયાચોળી મળે ને બધી અહીંયા પબ્લિકેટેડ સાધન એટલા નહીં ભીડ તો જુઓ તમે નહીં નવરાત્રી કે નહીં કંઈ તહેવાર ખાલી રક્ષાબંધન આવે એમાં ભીડ આટલી બધી ભીડ તો જો રક્ષાબંધનની ખાલી બધી બાજુ ચારે બાજુ ભીડ ભીડ આ બાજુ બધું બહુ જ ભીડ ચણિયાચોળી બધી મસ્ત મસ્ત જેમ આગળ જાય ભીડ વધતી જાય જેમ આગળ જાય ભીડ વધતી જાય લો ગાર્डन बोलो भाई हमारे यहाँ जो है ઘોડા ગાડી આપણે ઘોડા ગાડી અડી જા ચલો ભાઈ હવે ગાર્ડન પતી ગયું ચલો હવે દેખાશું ઘરે સીધા જ ઘોડા ગાડી આવી જઈ લો બાકી કહેવાય કે બગો જોરદાર જાય બાકી લાઈટ જોરદાર કરી દો મમ્મી તો રિહાય છે કે આદત ફરાઈ લઈને એને મૂકીને જતા રહીશું એના મૂકીને જતા રહ્યા જાઉં ત્યાં હોટલમાં બીજા ખાવા હોટલ જાય આ કોફીનું સ્ટારબક ને એવું બધું જા તો ફટાફટ કરે ગરમી લાગે લોકો બધા જાય છે અત્યારે રાખડી લેવા માટે ખાલી જોવે પણ લે નહીં આ રહ્યો હજી કાલે એની છાપડી આવશે આઠમની તૈયારી કરે બાળકી તો કાલે તો જો કપડા દુકાનો લઈને આ કરે બધું હા કેટલું ગાના પહેરો મસ્ત નહીં છે નાઈટ કપડા આ નાઈટના કપડા હવે સાંજે હા સાચી વાત છે બહુ મસ્ત નહીં અને ભાઈ અહીંયા ચાર્જિંગ લાવ્યો તો એ કંઈક કરી રહ્યો એવું અને પપ્પા શું કરી રહ્યા હો તમે હે શું વાત છે મને થોડીક તો હાલો નખવાય હા હા પોપકોર્ન બનાવો તમે તો હે મરચું મીઠું લીંબુ નાખીને મકઈ કા ભૂસા મસ્ત લાગે આ ગો તો કેવી રાખડી જો કહીશ ભાઈ ને ભાભી ને બંનેની એક સેમ જેવી લાયા ભગવાન માટે બધા ભગવાનને વાપરવા મસ્ત બધા લડ્ડુ આ બીમાર મોટા ભાઈ માટે લાયા મસ્ત મસ્ત લાયા આપણે બહુ મોગી હા હજુ બીજી તો લાવવાની સારી ગમતી નથી અને પછી ઉતારવું હતી ને તાર પર જાય હા હજી બીજી લાવવાની તો બાકી જ છે કાલ લઈશ રસોઈ વિચારે કે તારે ખબર નહીં એક તો કઈ લાગશે ઉતારવા જોઈએ નહીં હા લે એક રાખડી તો લગાવી એક રાખડી તો લગાવી હા લે સાચી વાત જેવો કઈ છે પપ્પાએ પોપકોર્ન બનાવી દીધો કઈ મરચું મીઠું નાખ્યું નહીં કાંઈ નતા કેમ ઓઠ ભરે એટલે નહીં ઓર્ગેનિક
મસ્ત લાગે મકાઈ બેસ્ટ મમ્મી તમારે નહીં ખાવી મકાઈ હે તમારે નહીં ખાવી ખાવાની તમારે કોણ લવી તારે સુમિત જો ભાઈ આટલી રાખડી લઈ જતી પણ ઓછી પડશે બીજી રાખડી પણ લાગી પડશે હા આ તો ખાલી આવવાની જ છે મારે તો લાવવાનું બાકી છે તારી નહીં મારી નહીં તારી હે જો મારે લાવવાનું બાકી છે. સુમિતની જ છે એમાં તો હમ આ ભગવાનના ગોટા રાખડી બહુ મોંઘી ગઈશ હા કેટલી 200 રૂપિયાની 300 રૂપિયા રાખડી બોલ કઈ રાખડી આ બધી રાખડી કેટલા નહીં આપણે કેટલા લઈ તમારી 140 અને એટલી જ રાખડી એ 300 રૂપિયા આડી દઉં તમને હમ આડી દઉં રાખડી આપી ધીમે ધીમે બોલ ને કોપર ખાવ પડી જશે આ બોલશે તે શું બોલે મને શું બોલે લાવણી તો લાવણી જોઈએ ને હા, તો. બસ મેં કજો લાવણી અગરબત્તી મસ્ત ભારે મેલી જાય સારી મારી ને હા ફિનાઇલ લઈને બધું બધું લીધું ફિનાઇલ ચમચો લીધો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાથી જય કુળદેવીમાં રામ મણીરામ જય મા ફેમિલી. તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ જય માતાજી.